એ ગટુ ચમ ઠમક ઠમક હેડ્યા છો એ જેઠાલાલ હા એટલે શું છે પણ જેઠાલાલ ને વળજી પડો તું તાર વાટે થશો ને મને એટલે હું તો- મારનો મત લે ખોટું ઓય વગન કોમનું હાલ હું માર કોમે તું ને એટલે મને જવાય છે એટલે હું તો વાટે વાટ જો હડે હવે આબુ છે હેડો માર તો આબુ નહીં અને તમે ચો હેડ્યા હું જઉં છું આબુ છે એટલે મોહાણમ જાતા હોય તો હેડો હું વેકવા આવ હાથથી મોહણમ નહીં જાતો હા એટલે કોઈ જેઠાલાલ નહીં જોયે કઈ એટલે વનભાઈ ગુજામ પૈસા પડ્યા લાગે કોમ થઈ જાય આપણે એવું હા જેઠાલાલ ને કઈ ના જોયે હેડો ચા પીવા લઈ જાઓ તમારે ઘેર જેઠાલાલ હા માર ભાઈ હું એમ કહેતો તો હા તમાર ભાઈ બોલો 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 તમે મારા ભાઈ છો ને હા જો મારે મહેમાન આવી છે હા એટલે ઈયન માટે શીરો બનાવો છે હા એટલે શીરો બનાવો છે ને હા. એ કંચી લેવા જાવ દુકાને એ તે કણથી તમે ત્યાં લાવો ને શીરો બનાવીને ખવડાવો હું પછી ચા પીવા હાદવા આવું મેં મને કહેતા હોય તો લઈ જઉં એટલે એમ નહીં કેતો મારા ભાઈ હા એટલે 50 રૂપિયા જોવે છે એટલે શું બનાવવા ધંધા કરવા બેઠા છો ભાઈ એટલે તમે મારા ભાઈ બંધ નહીં આપણે નોનપણમાં જેટલું રમતા ખબર છે એટલે આટલા જેઠાલાલ ને હોમાં છે ને મારું મારું કરતા હતા એટલે હા તમે છે ને હા. મારા એઠું કેડું ખાઈ જતા બંધ હવે સોના મોના એટલે તમારે આટલું કેળું હું જ ને તમે જ ખાતા કોણ ખાતું તા ખેડું પણ નહીં મારે તાર ખાઈને પૈસા પૈસા નહીં તું પડી જેઠાલાલ તમ ઓ મો આવો કેવો જો તો 50 રૂપિયા પકડો અને એમ કહો કે હું જેઠાલાલ નું આઠું કેળું ખાઈ જતો હતો વેફરે ખાતો ને બધું ખાતો આ તો ગધાડાને બાપ કેવો પડે એવી હાલત આવી છે મારતો કો બસ હું જેઠાલાલ એઠું હું કેળું ખાતો બસ કેળું ને વેફરે ખાઈ જતો ચેણો તો તાણ તારા વેપારે ખાઈ જાતો પણ 20 રૂપિયા આલો એ લાવ ના 70 એ તો 20 રૂપિયા પીવા દોશી એટલે જેઠાલાલ ને યાર પછી ના એવું છે ઓવા જાતા હડો તમે ત્યાં કણચી લેવા સારું ને તમારે શીરો ખાવા થઈ જાજો મારા ઘેર શીરો નહીં ખાવો મહેમાન ને હાથ ને એટલે 100 રૂપિયા મને આવી દેજો ભેગા ભેગા સારું બસ સારું હેડો નક્કી સારું તો હેડો ઉપડો થઈ ઓમ થઈ ઓહો મહેમાન આવો રા ઓવે બે હું પાણી લાવું અમથે હરગમો ઘણા આવ્યા તો બીજો વાતો તઈ પાથરું બોલ લે પાથરું પણ તમે હવે ઘણા વર્ષે આયા છો મારા ઈએ પણ હવે તો તાપ પડવા માંડ્યો ચાલે ઓ તાપ પડતો તમે બેહોન હું તમારો મેની કોઈ વાત જોઈને બેઠો હતો હું કીધું ચાણ આવી હાર્યા તમને કીધું નતું કે હું આવી જાય પણ આટલી વાત તો ના કરે વાર તો જાતે નતા મળતા શું કરું કો એવું છે એમ ઓય બીજું શાંતિ આમ શાંતિ તમારે હા અમારે શાંતિ શું આવ્યું ખેતીમાં બટાકન ચણા ને એવું બધું આવ્યું એવું છે છે ઓય બેટા કે સારો હશે બટાકા ધાર જ છે ને આવી જશે હવે કાઢવા નથી કાઢી નાખો તો એમ જ છું વાળી તો ભાવ થોડોક તરત કાઢા કે એવું છે એમ ઓય એ વાત સાચી સણા ચણા તો બસ હવે તૈયારી ચણામાં એ લઈ લેજો હટ ચમ બને એમ હવ તો તમે શું આવ્યું અમે તમાકુ આવ્યું તો અલ્યા તૈયાર જોતી આવ્યો જેઠાલાલ બરો રોમ રોમ કરવા દે મહેમાન ને આવ મહેમાન ચાણ આયા તરત આવ્યો ભાઈ જેઠાલાલ ચા પીવા આવજો એમ કે હમણાં સારો શું છે ઉપારો હાકરી ઉપારો તમારો ભાઈબંધ આવી ગયો હવે ઉઘરણી કરવા બારું બોલો મહેમત બેઠા મારે એટલે મહેમાન તો શેટા છે આપણે બે શેટા છે આવી ગયો તમને ફોરગેટ લેવાનું છે કોણ ક્યાં હાલ તો હોય મારા જરૂર છે તરત હોય તાત્કાલિક મારે મહેમાન આવી રહ્યા છે ઘેર હવે એ પણ હાલ તો મારા પાસે નહીં હાલ તો મોય નમમાં શીરો પણ ખબર આવું છે તો લાવો કંટીન પે તમે કાલ મોય આવી જોયું બસ કાલ બાર કોઈ નહીં પૈસા લાવો કેમને આબરૂ પાડવું હોય પાછું મહેમત બેઠા તમે બનશો તો મને પાછાની જગ્યાએ 500 ની પાડે હું તો હોય તો સોખી વાત છે કે 500 રૂપિયા લઈ ગયા એમ થઈ સોના મને સુખ ઘેર તો તમને હું કાલ 4 રૂપિયા આવી દે શું કહું છું હું ઘેર નહીં જઉં. હું મહેમાન જોડે છું. હમણાં તો લેતા આવો કોક કરીને. પણ નહીં યાર મારા ભાઈ વાત કરો છો ઉવે તમે સમજતા નહીં કોઈ બરાબર, મહેમાન જોડે બેહવા તો જઈએ યાર એમને. પણ તમે મહેમાન જો એમને ના બેહાય ઉવે એટલે તમે વાત તો જાજો કરો. ચા પીવાનું કહેવા તમે આયા છો પીન હવે એટલા ખોટા મેકો એટલે ચા પીવાનું કહેવા દો ને યાર મહેમાન ને. ઈ તો હું મેલ દે ભાઈ હું લઈને આવ્યો ના ના, ઈ તમારું તમારી setting ના. સમજ તો નહીં આવ્યો મહેમાન એ એમ કહું છું હા, તમે શિક્ષણ દેતા ઘેર જતા આવ્યો એ તો કોઈ ઘણી વેળા છે તમે જવરાય મોડું ઈ તો. પણ વેરા છે ને ઘેર પગ સારું તમે એટલે તાર બેહવા જાવ નહીં બેહવા જાવ હમણાં હાવ કે બખાડા કરીને કાઢ્યો પેલું કે પાડું. આડું બોલો મહેમાન આપણે આડું બોલો હું શું કહું બેહી ભાઈ ચા મેકાવ એટલે ગળા. ગત તો બોલતા નહીં હા માતાજી થોડું નહીં બોલું. સારું મહેમાન હા એમ કોઈ શું કરો ધંધો બંધો કોઈ ધંધો કરતા નહીં. અને આજ વળી હમણાં આવી ગયા વળી. ઓવે આમ થઈ ગયા આવતા નહીં કીધું જો ઓય, આ સારું કર્યું કો ચમકુ મફત ના બંધો મશી મફતના કરો તમે એટલે કોઈ નહીં બોલતો હું તો જો કશું બોલું છું. કોઈને બોલો કે મફતના કરીએ તો બાકી કોઈ બોલતો નહીં હા નહીં બોલું બસ
એમ કહેતો મહેમાન હા? આ સારું કર્યું હવે મારે શીરો બનાવો છે કણચી લાવવી છે હેડો મારીએ હું બનાવ્યો હોય હા તમે બનાવે છે હું બનાવ્યો છે તમે તો ખાવા જ બેહો હોય તમે હવે આ આખા ગામને બનાવો છો ને હવે શીરો બનાવો એમાં શું નવાઈ છે એમ તો ઓહો તમે બંધ થઈ દો કી બનશે જેવું નહીં બોલાય જેવું છે બધું હોય તો શિક્ષણથી ક્યાં જતા રહે જાજે હું તમને હાથ જોડું હવે તો કોણ એવું છે હાથ જોડું પજે પડો પજે પડી જાય ઓઠે ઓઠે પજે પડી પછી જાય હું તારો બાપાડે વાત કરી છે એ મહેમાન એમ કહું પછી ના પડે તો આપણે પણ તમારા કરતા મોટો નહીં પછી એ મોટો હોય તાર ઘેર હાથ જોઈ પહેલા માટલું ખાલી ઓમ કરે ને તો હું જતો રહ્યો તારો અરે મારે હાથ જોડાવાનું થયું બધું જોડ પડી હાથ જોડું ભાઈ હવે હા હવે હું પૈસા મોડા લેવા રાખી તો મહેમાન આવજો હું કણકી લાવીને મેજી શીરો બનાવું છું એ તો આજ રહેવા તો કઈ આવ્યો કાલે આવો છો ઓય સારું હેડો કાલ હું આલ્યો બસ તમે હતા છે તાર તું પૈસા તૈયાર રાખજે સારું કાલ એ મહેમાન તમે યાર મહેમાન તમે જોડો કોઈ હશો હતો ને તમે જોડો એ મહેમાન તમે હાસીન જાજો એ આવજો તમે હાસમીન જાજો ઓહો જેઠાલાલ આવજો મહેમાન. હું તમને કાલ હું હા તમે હાસમીન દેવો ઢઈએ. એ મહેમાન અરે 500 રૂપિયા લઈ જા મારું વાહ મહેમાન બોલ એટલે તમે જેઠાલાલ હાસીન જાજો એ હારું ચોથી આયા હતા દશમન કોણ હતું આમ થઈ આ તો જેઠાલાલ હતા એવું છે પીવી શીખશું બસ ઈ જોઈ શું કહેતા હતા કોઈ નહીં તો અમારી વાત હતી એવું છે હવે ભાઈબંધી હારી છે ત્યાં કોઈક વાત કહેતા હતા તો તાણી એમ છે લડો બે હું શીરો બનાવી નાખું તરત તરત હા તરત તમે બેહો ઓ કમાણું કરી નહીં આયા પણ ઉઘરાણું કરવા જતા હા દારૂડી આજકાલ ઉઘરાણ કરવા માંડે લે ઓ ઉઘરાણું કરું છું તારે જોવી વેદવા કે જોતા ચાલુ એટલે આ તમે બીજા ના લાય ને વ્યાજવા ઈ હા. પેલા લે આવો અલા, પછી વ્યાજ ના ઘણા- ફેવર દો ઘણા ફાઈન હું પૈસા માંગુ છું પણ આલવાનું નોમ જ નહીં લેતા ઘણા ભાઈ તમે નહીં માંગતા ઘણા તમારા ભાઈ માગી ઈ પટી ગયું ઈ જમાનો જતો રહ્યો હવે બદલાઈ ગયો સમય મારો આખો ચો માગો છો તમારા અમથા ફાઈન માંગુ છું 2 વારથી પૈસા આલવાનું નોમ જ નહીં લેતો ધક્કા ખવરા કરે છે જાણ હોય તાર કેટલા માગો છો ઈ તો પૂછી લેજે અને તાર પૈસા એટલે જા એવું ઓવે. એમ? અને એનું વ્યાજ નહીં લેતો ને એટલું સારું છે ઓવે એનું વ્યાજ નહીં ગણતો હું પાછું કરતું હારું હેડો તો હું કહું કહેજો પડે કે જેઠાલાલ પૈસા આલી રાખે જેઠાલાલ થી કોઈ ભૂંડું નહીં થાય પાછું હારું હેડો તો સમજાઈ દેજો જો એટલે આ તારી અમથે ને એમ કેટલું બધું થઈ ગયું કે મારે દારૂડિયા કંથી વ્યાજમાં પૈસા લીધા જવા જજો હમણાં અમથે આવરા મહેમાન ઓય જલ્દી છે હો જો આવરા સગનલાલ બસ બે હા બે હા પલાગ ને તમે એવું એટલે એમ તો કેટલું તમારે દેવું થઈ ગયું ત્યાં દારૂડિયા જોડે પૈસા વ્યાજવા લાયા ચલ પૈસા નહીં લાયા તમે વ્યાજવા કને કીધું જેઠાલાલે હા હા લે આ તારે આ જેડીએ જે વધારાનું બાફી ઓના પાયા જઈ શું કહેતા તમને માનસો કહેતા તમારે પૈસાની જરૂર હતી હા. તો માર જોડે નતા કહેતા તમે લે પણ કોઈ વધારે જરૂર નથી પડી માર પાસે વાહ તમાર વાજે ઈ મને વાઈટમાં કેટલું અપડાઈને ગયા છે શું કે આમ થઈ તો પૈસા વ્યાજવા લઈ ગયા 2 વાર પહેલા ને હવે પૈસા આવતા નહીં બે વર્ષ પહેલા હોય આવું કીધું અને એમ કહેતા કે હવે વ્યાજ હું ગણવાનું ચાલુ કર્યું આટલા દાડા નહીં ગણી પણ ને ચેટલા માગે ખબર છે માર પાસે કેટલા? કે 2 વર્ષ પહેલા નહીં માગતા કે હાલ ચેટલા માગે ખબર આજ ખાલી હું એના પાસે 500 રૂપિયા લીધા હતા ખાલી અત્યારે જ ઉભે એટલે 50 રૂપિયા આટલું બધું ના પડાવે કોઈ ના 50 રૂપિયા તો માતાની જોગન છે ભાઈ આ ડોસી જો મારે ડોજીની જોગન 50 રૂપિયા તો વધારે નહીં દઈએ કીધું કાલ હું પાછા આવી દે પસાના હો કરી લ્યા તારી આ તો તને કેટલું બધું કહેતા મને તો વાઈટમાં આ જીડીએ વધારાનું બાપ બાપ કર્યું છે હવે મને કીધું છે ગોમાં બીજા કોક ને કે આ તો ભેગા થાય એ બધાને કે આને નક્કી મારી આપણું કટાવા રમશે જીડીઓ તો પણ શું કા લ્યો છો તને દારૂડિયા જોડે એટલે પણ કીધું આ તો 50 રૂપિયા કીધું 50 રૂપિયા કોઈ નહીં પેલું થાય ઉભે આ રોડો આવી ગયા તો પાછા ને કીધું આખા ગોમો કે આવી જાય મારે આજે આપણે જેવું કરીને હોય આટલું કહેવા દે આવ્યો તો એવું છે લેવડો આબુ છે બે હપ્તા કડીક વાર બેહું ને દૂધ ભરા આવું એવું છે આ રોડ આવજો લે આ તારે આ દારૂ છે વધારાનું બાપ બાપ કર્યું છે કે 2 વર્ષથી કે પૈસા માંગે ખાલી વધારાની 50 રૂપિયા હારું આટલી જેજી કરી આજ તો કોક કરવા પડી મારે હવે સમજાય હા આવે એટલે કેમ હમણાં લઈ દઈશ શું કી છે તમને કશું નહીં તો અમારે વાત હોય છે અમારા કુટુંબની પણ એવી ચેવી વાત હોય છે ઓય બેસીને કેમ રાય પણ આ તો અમારા કુટુંબમાં ના હોય તો બાર ના કહેવાય સમજ્યા તમે થોડું સમજો તમે તમે બેહો હું શીરો બની ના ચાંદના બનાવે શીરો આઈ મહેમાન હવે હું ખાવા આવી ગયું મહેમાન લેવડો ખાઈ રો
લે આ તો નાખ લડ